છે ને બધી આ પીરિયડમાં મજા આવે હો પણ લાઈટ કરો હાલો કેવું સરસ અંધારું છે જો કોઈ પણ કાગળ વગર મારે ચાલુ કરવું છે રેડી અને ગોઠવી દેવાના એક હરક છે પછી બીજું હરક છે પછી ત્રીજું હરક છે પેલા ઝીણા એકદમ નાનામાં નાનું લાકડું હરગાવી દેવાનું સમજણું બેટા એટલું હરગું આપણે એટલામાં જ ધ્યાન દેવાનું મોટા મૂકવા નથી જો હવે કરું છું રેડી હરગું એ કળગી જાય ને બેટા તૂટી જાય તો કાજી શું પેલા નાનું મૂકવાનું પછી મોટું મૂકવાનું થઈ ગયું એકવાર છે ને ભડકો કરવો તકલીફ મુશ્કેલ ગમે એ પછી ઠરે જ નહીં થઈ ગયું ઓલું કહેવાય ને ફાયર કેમ્પ ફાયરની જેમ ગોઠવી દેવાનું આટલું થઈ ગયું હવે નિરાયતેથી મોટું મૂકવાનું પછી એની ઉપર આ મોટું રેડી જઈતી લઈ લે તો બેગ જાતું હવે થોડાક જાડા લે હજી લઈ લે જઈતી જો તમે છે ને આમ હાથે તાપ કરો અને પછી ભાખરી બનાવો જઈતી તું લાકડા લઈ આય અને એ ભાખરી બનાવીએ ને બેટા એ ભાખરી ખાવાનું ગમે આવી જુનાગઢ મને કોઈ દી બસ હવે એની ઉપર આ મોટું રેડી હવે એનાથી મોટા લેલ કરી છે એટલે મધ વીડ્યું જો બા એ કાંઈ કરે નહીં બેટા લોટ ક્યાં ગયો લોટ હાલો આ હરકી એટલે ઓલો ધૂનો કરી આવી પપ્પા તમારે ખબર મને માખી હે ને કરે ને તો એનો ડંખ અહીંયા વાવી જાય ને તો એ ઓગળમાં મંડે પછી રસી થાય હા આવું કોણે કીધું તને દીદી એક નાનામાં નાનું સડેલું લાકડું હરગાવાનું નાનામાં દિવાસળી જેવું એનાથી બીજું એનાથી ત્રીજું એનાથી ચોથું પાંચમું છઠ્ઠું આપણે નીચે ઉપર હોય તો ઉપર હોય ને ઉપર નાડું લઈ જવું હોય શું કરવાનું પેલા સૂત્રી જવા દેવાની સૂત્રી કા દોરો જવા દોરાથી સૂત્રી સૂત્રાથી સિંદરીથી રસ્સી દોયડું અને રાય ટૂંકમાં અને એનાથી પછી નાડું ઉપર આવી જાય ને બધું એના જેવું કરવાનું હાલો હવે આ ધૂણો કરીએ અહીંયા ચાલુ જ રહેવા દે જો આ ધૂણામાં તો લાકડા છે આ તો ફટાફટ થઈ જાય બહુ બધા છે બહુ મોટો ભડકો થાય નાનાથી આટલી નાની દિવાળી નાનું છોટા પેકેટ બડા બહુ થયો હવે આ ઠરે નહીં હવે આમાં શું કરવાનું થોડાક રાખડા નાખવાના આ પછી ઠરશે જ નહીં ને હાલે બધી કરી નાખ જીષ્ણુભાઈ છે ને આપીએ
વાહ ભાઈ વાહ. તો પાણી ઓછું પીશું એનો અર્થ એવું. જો વાડીએ આવ્યા છીએ, આજે શનિવાર, ભાખરી બને છે ચૂલાની, હું જીષ્ણુ તાપીએ છીએ, સરસ મજાની મોરની સુગંધ આવે છે આંબાવાડીમાં. એટલો સરસ સુગંધ આવે છે. આ સમય એવો હોય છે આંબાવાડીમાં, કોયલ ટહુકા કરતી હોય, મોરલા બોલતા હોય દિવસના, અને અત્યારે હાવજો ડણકું દેતા હોય આ જંગલમાં, અને ધૂણે તાપતા હોય, થથરાવી નાખે એવી ગીરની ઠંડી હોય, ગાંડી ગૈર હોય, ભેગો જીષ્ણુ હોય. અને અમારે જયતીબેન શૂટિંગ કરે. મમ્મીને કેટલી વાર છે ભાખરી દી જોજી જાજી. સારું જીષ્ણુ જો હવે છે ને આ ધૂણો કર્યો એ આપણે ભાખરી બનાવી એનો વિડીયો 5-5 મિનિટના વિડીયો બનાવવાના. મિત્રો એક નવું મેં પેજ બનાવ્યું છે ફેસબુકનું, હતું એનું એક બીજું પેજ બનાવ્યું છે સંસારી સાધુ. સરસ મજાની હું એમાં વાડી અને બધી લાઈફસ્ટાઈલ અને ખેતીવાડી થોડીક ફિલોસોફી આવું ધીમે ધીમે બતાવવાનો પ્રયત્ન કરીશ. તમે બધાય ફોલો કરજો પેજને. એક યુટ્યુબની પણ ચેનલ છે, બારસિયા ફિલોસોફી, આવી એક યુટ્યુબની ચેનલ છે આપણી, એ પણ તમે સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબની ચેનલ. પાથરવાનું છે, લઈ લેવું. વાહ ભાઈ વાહ. ચલો ચૂલાની ભાખરી જો થાય વિષ્ણુ બધા ચૂલાની ભાખરી. હાલો મોર નથી ને હે જઈતી તે બનાવી ને. અરે વાહ ભાઈ વાહ. મમ્મી એ મારા મત ખાઈ છે. હે મમ્મી એ મારા મત ખાઈ છે. ना भूलूंगी ना भूलूंगा इन रस्मों को इन कसमों को इन रिश्ते वादों